તો મિત્રો મજામાં છો? તો હા જો બપોર હું હોજ પડી ચાર્જર એટલે મૂકવી હતી તો લેવા જો ચાર્જર યાર બપોરે મૂકવી હતી તો લઈ જાવી પડે નકર પહા મેલી ખબર ને હાલ તો હોજ પડી જઈએ તો હાલ તો શાંતિથી બેસીએ અને હર્ષને પૂછીએ શું કરે યાર પેલા ભય પડી જતી દાદા હા હવ મૂકાઈ જઈ ચો મૂકવી હે હા મૂકી દો આજે તો અમારી ફેવરેટ ટીમ આરસીબીની મેચ છે અને હોમું જે ટીમ મુંબઈ ઇન્ડિયન્સ એમાં છે. આપણે તો જો આજે આરસીબીની મેચ છે તો આપણે જોવાના છીએ એની સાથે સાથે તમને જોવડાવશું અને કેવું રિએક્શન મેચમાં આખી પહેલી ઇનિંગ બીજી ઇનિંગ એમઆઈની પહેલી ઇનિંગ બીજી ઇનિંગ જોઈએ કેવું થાય અને પ્લેઇંગ 11 છે એ જોઈએ. विकेट है बॉल बैट पे आती है और उसका भरपूर फायदा होता है कुछ गजब के शॉट देखने को मिले 241 रन बनाए हाँ 240 रन बनाए 241 लक्ष्य आल्યું મુંબઈ જોઈએ મસ્ત બેટિંગ કરી આરસીબીએ તો આરસીબીની બોલિંગ જોવાની પટેદાર 53 બનાયા 20 બોલમાં ભાઈ ભાઈ 11 બોલમાં રજત પાટીદારે બનાવી દીધા હોત ને પછી તો મજા આવી જાય અને યુવરાજ સિંહનો રેકોર્ડ તો તૂટી જ હજી ઇનિંગ બ્રેક આવ્યો હોય જોઈએ આરસીબીએ 240 રન બનાવ્યા છે અને એમાં એને 241 રનનો ટાર્ગેટ આવ્યો જોઈએ એવું થાય તો આરસીબીને કોહલીએ 50 માર્યા ફિલ શોર્ટે 78 રન માર્યા 79 માર્યા સોરી અને રજત પાટીદારે 53 રન કર્યા જોઈએ કંઈ કેવું થાય 9 બોલ બાકી 9 બોલમાં 45 રન કરવાના મુંબઈને જીતવા માટે આરસીબી જીતી જાય 2 બોલમાં 32 કરવાના મુંબઈને નહીં થાય જેમ કે આરસીબી જીતી જાય आज आरसीबी इस जुझारू पारी से आप कुछ भी चुरा नहीं सकते. अंत में रॉयल चैलेंजर्स बेंगलुरु ने मुंबई इंडियंस को उनके घर में 18 रनों से शिकस्त. कोहली पर रीजन चुनौती बड़ी थी. आरसीबी 18 रन થી એમાં જીતી ગયું મેં કીધું હતું કે આરસીબી જીતવાનું કેમ કે યાર એમાં રોહિત શર્મા જતો રહેતો સૂર્ય બધા જતા રહેતા એ પાછળ કોઈ વજન નહોતું અને અહીંયા આરસીબીના બોલર તો જોરદાર એટલે આરસીબીના બોલરોએ એમાં એને રોકી નાખ્યું અને એમાં એને ટાર્ગેટ પૂરો કરવા દીધો નહીં અને આરસીબી જીતી ગઈ 18 રનથી વિરાટ કોહલી ફોર રીઝન મિત્રો આજે લોક ખતમ કરીએ છીએ મળીએ નવા વર્ષો ત્યાં સુધી બાય.